નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારું બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ આ રિઝનિંગ જે છે બરાબર આરઆરબી ગ્રુપ ડીની પરીક્ષા માટે, તો ત્યાં આપણે રિઝનિંગમાં કઈ રીતે 30માંથી 30 માર્ક લાવી શકીએ, સંપૂર્ણ રણનીતિ છે ભાઈ તેના અંગે ચર્ચા કરીશું. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ભાઈ, જ્યાં તમને આજે આની જે પીડીએફ છે, આપણે જે લેક્ચર લઈએ છીએ યુટ્યુબ ઉપર, જે પણ રેકોર્ડેડ ક્લાસ આવે છે, જે પણ આવે છે બધું, તો તેની પીડીએફ તમને એ મળી જશે આપણી બરાબર એપ્લિકેશનમાં. તો પીડીએફ ભાઈ તમે ત્યાંથી ડાઉનલોડ કરી લો. એના સાથે એપ્લિકેશન એટલે ડાઉનલોડ કરી લો તો પીડીએફ તમને ત્યાં મળી જશે. એના સાથે ભાઈ આપણે આરઆરબી ગ્રુપ ડીની ભરતી માટે કોર્સ લોન્ચ કરેલ છે, જ્યાં મિત્રો આપણે રેકોર્ડેડ ક્લાસ છે, ક્લાસ પીડીએફ, ટોપિક ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ છે, પ્રીવિયસ પેપર છે, મોક ટેસ્ટ, ઈ-બુક બધું આપણે બરાબર આ કોર્સની અંદર આપી રહ્યા છે. અને આ કોર્સની કિંમત માત્ર 1000 રૂપિયા છે. સાથે વેલિડિટીની વાત કરીએ તો ભાઈ લાઈફ ટાઈમ વેલિડિટી છે બરાબર આ કોર્સની. તો બધા વિદ્યાર્થીઓને પોસાય એ રીતે આપણે ફી રાખી છે. અને આ જે કોર્સ છે એ તમે બીજી કોઈ પરીક્ષાની અંદર ઉપયોગ કરવા માંગો છો તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો બરાબર. તો જેને પણ ખરીદી કરવી છે ભાઈ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાં તમને મળી જશે. હવે જુઓ, મેં ગયા સેશનની અંદર ગણિત અંગે વાત કરી હતી કે જ્યાં 25 ક્વેશ્ચન આવે છે અને ટોટલ 25 માર્ક છે, તેના અભ્યાસક્રમ અંગે પણ અમે વાત કરી હતી અને 4 મહત્વના નિયમ બરાબર ત્યાં બતાવ્યા હતા મેં. આજે આપણે રિઝનિંગની વાત કરવાની છે અને રિઝનિંગની અંદર નંબર ઓફ ક્વેશ્ચનની વાત કરીએ તો 30 ક્વેશ્ચન છે ભાઈ તમારા, અને ટોટલ 30 માર્ક છે બરાબર. હવે જુઓ, 30 ક્વેશ્ચન છે, 30 માર્ક છે. તમે એક વસ્તુ જુઓ કે ગણિત, રિઝનિંગ, જનરલ અવેરનેસ, જનરલ સાયન્સ, આ બધામાં સૌથી વધારે વેટેજ કોનું છે? તો સૌથી વધારે વેટેજ તમને જોવા મળશે બરાબર રિઝનિંગનું. રિઝનિંગ છે એ સૌથી વધારે વેટેજ ધરાવે છે. અહીંયા હું 4 વિષયમાંથી તમને એક વસ્તુ પહેલેથી કહી દઉં છું કે આમાંથી સ્કોરિંગ સબ્જેક્ટ કયા છે કે જેના અંદર સર સ્કોર આવશે એટલે આવશે જ, કે જેના પાછળ તમે મહેનત કરશો તો તમને સ્કોર મળશે જ. તો એવા તમને ખાલી 2 સબ્જેક્ટ જોવા મળશે, એક મેથેમેટિક્સ અને એક રિઝનિંગ બરાબર, એક ગણિત અને રિઝનિંગ. આ એવા વિષય છે કે જેના પાછળ તમે જો મહેનત કરશો તો તમારા માર્ક ભાઈ 30માંથી 30 માર્ક તમારે લાવવા છે તો ભાઈ તમે 30માંથી 30 માર્ક લાવી શકો છો. 25માંથી 25 માર્ક તમારે લાવવાના છે તો ભાઈ 25માંથી 25 માર્ક તમે બરાબર આના અંદર સ્કોર કરી શકો છો. વાત કરીએ જનરલ અવેરનેસ અને જનરલ સાયન્સ. હવે આ બંને જે બરાબર છે તમને અલગ અલગ સેક્શન આપેલા છે. આના અંદરથી જનરલ સાયન્સમાં તમે વધારે સ્કોર કરી શકો છો, રાઈટ. 25 ક્વેશ્ચન છે તો 25માંથી તમે 20 ક્વેશ્ચન તેને ટાર્ગેટ કરી શકો છો. તમે અભ્યાસક્રમ જો બરાબર સારી રીતે પૂર્ણ કરો તો આરામથી જનરલ સાયન્સની અંદર તમારા ભાઈ 25માંથી 20 માર્ક બરાબર, અથવા તો બહુ સારી રીતે કવર કર્યો છે તો 25માંથી 25 માર્ક પણ આવે ખરા. જનરલ અવેરનેસની વાત કરીએ ભાઈ તો જુઓ, અહીંયા જ્યારે તમે પાછળના વર્ષના પ્રશ્નો જોશો તો તમને ખબર પડશે કે જનરલ અવેરનેસ યાર કંઈક ને કંઈક પૂછાઈ રહ્યું છે, કંઈક ને કંઈક અલગ જ આવે છે. તો તમે 20માંથી એવું ધારી ચાલી શકો કે ભાઈ 10-15 મારા માર્ક આવશે બરાબર છે, પણ મહેનત તો આપણે પૂરી કરવાની. પણ હું તમને એક વસ્તુ કહીશ અહીંયા, કે એક સલાહ આપીશ કે ભાઈ સૌથી પહેલાં તમે ગણિતને પૂર્ણ કરો, પછી રિઝનિંગ પૂર્ણ કરો, પછી જનરલ સાયન્સ પૂર્ણ કરો, અને છેલ્લે તમે જનરલ અવેરનેસ છે તેના ઉપર મહેનત કરો. કારણ કે ભાઈ 20 માર્કનું છે ખાલી. વિદ્યાર્થી મિત્ર શું કરે છે કે જનરલ અવેરનેસ, જીકે, એના અંદર બધા સબ્જેક્ટ આવે પાછા, કે હિસ્ટ્રી આવે, આર્ટ એન્ડ કલ્ચર આવે બરાબર, પોલિટી છે, જિયોગ્રાફી છે, બધું ટાઈપનું જીકે એના અંદર પૂછાય. હવે એના પાછળ 20 માર્ક માટે એટલી ગાંડા જેવી મહેનત કરે બરાબર, અને એના અંદર એટલા તલ્લીન થઈ જાય કે બીજા બધા વિષયોને ભૂલી જાય છે. એવું ના કરો ભાઈ તમે. મને ખબર છે કે ભાઈ આ વસ્તુ આ વિદ્યાર્થી જે પણ હોય છે એ લોકોથી આ ભૂલ થતી જ હોય છે. એના માટે જ અહીંયા હું તમને કહી રહ્યો છું કે તમે ગણિતને પહેલાં પૂરું કરો, પછી રિઝનિંગ કરો, પછી જનરલ સાયન્સ છે એને હાથ લગાવો તમે બરાબર. અગર મને કોઈ કહેવામાં આવે કે સર જનરલ અવેરનેસ ને જનરલ સાયન્સ સર આ બંનેમાંથી શેના ઉપર વધારે માર્ક આવશે તમારા, તો હું તમને લખીને આપું છું કે જનરલ સાયન્સની અંદર તમારા વધારે માર્ક તમને મળશે બરાબર છે. તો એ તમે જરા માઇન્ડસેટ અત્યારે પહેલેથી જ બનાવી રાખો. પછી શું થશે કે 3-4 મહિના જતા રહેશે અને સમય ખરાબ થઈ જશે ઓલું કરવામાં, આ કરવામાં, એ કરવામાં, તો મતલબ તમને મજા નહીં આવે. બીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ એક સબ્જેક્ટની તૈયારી કરો ને, તમે આ રેલવેની તૈયારી ચાલુ કરી, તો જો તમે ગણિતની તૈયારી કરી રહ્યા છો તો ઇજ્જતથી ગણિતની તૈયારી કરો, બીજા બધા વિષય સાઈડમાં મૂકી દો. કોઈ એક ઉપર બરાબર સારી રીતે ફોકસ કરી લો કે ભાઈ આ 25 છે ને, જેટલા પણ ચેપ્ટર છે, લેટ્સ સે 30 ચેપ્ટર છે ગણિતની અંદર મારે, તો ભાઈ 30 કરવાના છે કવર. દરરોજનું એક ચેપ્ટર કરીશ, 30 દિવસમાં 30 ચેપ્ટર થઈ જશે મારા, રાઈટ. તો ડેડિકેટેડલી બરાબર છે તમે તૈયારી કરો, ફોકસ લઈને તૈયારી કરો. એવું નહીં કે ગણિત ચાલી રહ્યું છે સાથે અને ગણિતની સાથે બરાબર જનરલ અવેરનેસ છે એ ચાલી રહ્યું છે, અથવા જનરલ સાયન્સ ચાલી રહ્યું છે. બંનેમાંથી એક પણ હાથમાં નહીં આવે બરાબર છે. બંનેમાંથી એક. કોઈ સ્કૂલની પરીક્ષા નથી કે જ્યાં તમારે કોઈ 60 વિદ્યાર્થી સાથે બરાબર કોમ્પિટિશન કરવાની છે, કે 50 વિદ્યાર્થીઓ સાથે તમારે કોમ્પિટિશન કરવાની છે અને તમારું કામ થઈ જાય કે તમે દરરોજ બરાબર એક 2 કલાક કોઈ વિષયને આપશો એટલે તમારું કામ થઈ જશે. કંઈ નહીં થાય આના અંદર
બરાબર છે, સમય ખરાબ થશે. મેં જોયા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના સમય ખરાબ થાય છે, 5-5 વર્ષ આના અંદર નિકાઈ નાખે છે તો એ સિલેક્શન નથી થતા. રાઈટ. તો કોઈ એક વિષયને ટાર્ગેટ કરી લો કે ભાઈ આ વિષય હું સૌથી પહેલાં પૂર્ણ કરીશ. એને ફટાફટ ટ્રાય કરો કે ભાઈ આને હું મહિનાની અંદર બરાબર એક જ મહિનામાં પૂર્ણ કરું. બરાબર છે. જો મારા એપ્રોચ પ્રમાણે જશો, તમને લખીને આપું છું કે તમારી જે આરઆરબી ગ્રુપ ડીની પરીક્ષા છે બરાબર એ પાસ થઈ જશે. રાઈટ. જો હું જે રીતે કહી રહ્યો છું કે ભાઈ એક એક સબ્જેક્ટને ટાર્ગેટ કરો આરામથી અને એને બરાબર ટાર્ગેટ કરો, તમે એક્સપર્ટ થઈ જશો. જે પણ સબ્જેક્ટ તમે હાથ લગાવશો એના અંદર એક્સપર્ટ થઈ જશો. બરાબર. પછી ઘણા બધાને એવું હોય છે કે ગણિત તો ચલો ચાલુ કરી દીધું, ગણિત પૂરું કરી દીધું, પછી રિઝનિંગ હાથ લગાવ્યો તો ગણિત ભૂલી ગયા. ભાઈ ગણિત ભૂલી નથી જતા, આપણે ગણિતનું રિવિઝન કરવાનું હોય. તો અઠવાડિયામાં 1-2 દિવસ તમે નિકાળો ખાલી રિવિઝન માટે, એટલે તમારું કામ થઈ ગયું. કઈ મોટી વાત છે એના અંદર? કઈ મોટી વાત નથી યાર. દરરોજના 1 કલાક નિકાળો ગણિત માટે ખાલી. બરાબર. પણ કંઈક નવું ચાલુ ના કરો. પહેલાં જે એક વસ્તુ છે ભાઈ પૂર્ણ કરી લીધી, બસ આને હું પહેલાં આને પૂર્ણ કરીશ. રાઈટ. પછી હું બીજી વસ્તુ ઉપર હાથ લગાવીશ. જે મન છે ને એ વાંદરા જેવું હોય, એક સાથે 10 વસ્તુ ઉપર ભાગે પણ હાથમાં એક પણ ના આવે. રાઈટ. મનના એવા ખેલ છે, એક સાથે 10 વસ્તુ એને જોઈએ કે આ પણ જોઈએ, એ પણ જોઈએ, ઓલું પણ જોઈએ. કે ભાઈ ગુજરાત સરકારની પણ ભરતી પાસ કરવી છે, બેંકની એ કરવી છે, એસએસસીની એ કરવી છે, રેલવેની એ કરવી છે. બરાબર. ઇજ્જતથી કોઈ એક વિષય ઉપર ટાર્ગેટ કરો કે ભાઈ હું પેલા આ વિષય બરાબર મારો પૂરો કરીશ, પછી ભલે કોઈ પણ ભરતી આવે, સરકારી ભરતી આવે, મને કંઈ ફરક નથી પડતો. એ ભરતીની અંદર આવશે ક્વેશ્ચન, હું મારા ગણિતના કરીને આવીશ. બરાબર. આ એપ્રોચથી જશો તો કંઈ વાંધો નહીં આવે. ચલો આવીએ આપણે રિઝનિંગ ઉપર. તો રિઝનિંગ ઉપર તમે જુઓ કે ભાઈ તમને અહીંયા એક તો સમસંબંધ છે, ત્યારબાદ સંખ્યા અને મૂળાક્ષર શ્રેણી છે, કોડિંગ અને ડીકોડિંગ છે, ગાણિતિક ક્રિયાઓ છે, વર્ગીકરણ છે, લોહીના સંબંધ છે, ભૌતિક આકારોની ગણતરી છે. બરાબર છે. ત્યારબાદ સિલોગ છે, ભાઈ બેઠક વ્યવસ્થા છે, વેન આકૃતિ છે, કોયડાઓ છે, માહિતી પર્યાપ્તતા છે, વિધાન અને તારણો છે, વિધાન અને લેવાયેલા પગલાઓ છે, વિધાન અને ધારણાઓ છે, નકશા પરથી પ્રશ્નો છે અને ગ્રાફ આધારિત પ્રશ્નો છે. તો ટોટલ 100 ટોપિક છે એ તમારી પરીક્ષાની અંદર પૂછાય છે. કેટલા ટોપિક પૂછાય છે ભાઈ? 100 ટોપિક છે પરીક્ષાની અંદર પૂછાય છે. જો અભ્યાસક્રમ નાનો છે રિઝનિંગનો, કોઈ મોટો અભ્યાસક્રમ નથી. બરાબર. એટલે એટલું ટેન્શન પણ લેવાની જરૂર નથી. તમે ચાહો તો આ 100 ટોપિક છે એ 100 દિવસની અંદર કવર કરી લો. બરાબર. જો લઈને બેસો ઇજ્જતથી કે નહીં હું 4-5 કલાક, આજે 6 કલાક બસ આ રિઝનિંગનો આ એક ચેપ્ટર છે બરાબર એ લઈને બેસીશ, 200 થી 300 દાખલા બરાબર ગણી નાખીશ, આરામથી પતી જશે. કંઈ મોટું છે નહીં આના અંદર. રાઈટ. તો અભ્યાસક્રમ ભાઈ તમે લખી લો. આની પીડીએફ તમને મારી એપ્લિકેશન ઉપર મળી જશે, તો તમે મયુર એપ ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે 4 મહત્વના નિયમ. મેં ગણિતના લેક્ચર જ્યારે ગણિતની હું સ્ટ્રેટેજી ડિસ્કસ કરતો હતો ત્યારે મેં કીધું હતું, અને આવનારી જે પણ સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશ ત્યાં હું કહીશ 4 મહત્વના નિયમ છે. જો આ 4 નિયમ મગજની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રોએ નાખી દીધા, એ તમે દુનિયાનો કોઈ પણ વિષય લઈ લો બરાબર, એના અંદર તમે એક્સપર્ટ થઈ જશો. સૌથી પહેલાં તમે બેઝિક કોન્સેપ્ટ છે એને ક્લિયર કરો. ત્યારબાદ પ્રીવિયસ યર પેપર છે બરાબર એ લઈ લો. ત્યારબાદ મોક ટેસ્ટ એ લઈ લો. અને ત્યારબાદ આ જ્યારે તમે કંઈ કરશો એટલે તમે શું કરશો ભાઈ આની નોટ્સ બનાવશો. રાઈટ. તમે આની નોટ્સ બનાવશો ત્યારે તમે એવું બધું લખશો કે ભાઈ જે વસ્તુ તમને યાદ નથી રહેતી, જે પણ તમને યાદ નથી રહેતું તેનું શું કરો ભાઈ તમે રિવિઝન ચાલુ કરો. રાઈટ. જેટલું બની શકે એટલું બરાબર મેક્સિમમ તમે શું કરો રિવિઝન કરો. રાઈટ. તો આ તમે બરાબર છે બસ આટલું 4 વસ્તુ કવર તમે કરી લો, તમારું કામ થઈ જશે. 4 વસ્તુને બરાબર ટાર્ગેટ કરી લો ભાઈ. બેઝિક કોન્સેપ્ટ કરવાના છે, પ્રીવિયસ યર પેપર કરવાના છે, મોક ટેસ્ટ કરવાના છે, રિવિઝન કરવાના છે. કદાચ ચલો ભાઈ કોઈ નોટ્સ ના બનાવે, ભાઈ બુકની અંદર ટીક કરી દે કે સર હું છે ને મને બુકની અંદર ટીક કરવાની આદત છે બરાબર, હું નોટ્સ નથી બનાવતો, કંઈ વાંધો નથી ભાઈ. બુકની અંદર તમે પોઈન્ટ હાઇલાઇટ કરી લો કે જે તમને વારે ઘડીએ યાદ નથી રહેતો, ક્વેશ્ચન હાઇલાઇટ કરી લો બરાબર. મોબાઈલની અંદર એક ફોલ્ડર બનાવી દો કે જે પણ ક્વેશ્ચન લાગે કે ભાઈ આ ચલો યાર મને યાદ નહીં રહેતો, ફોટો પાડ દો એનો. પછી આપણે જ્યારે ફ્રી બેઠા હોઈએ તો ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ મંતરીએ, એના કરતાં શું કરવાનું, એ સ્ક્રીનશોટ જોવાનું, ભાઈ યાદ કરવાનું, અચ્છા મેં આના અંદર કેવી રીતે ગણતરી કરી હતી. બરાબર છે. ટ્રાય કરી જુઓ તમે, 110% બરાબર તમને સફળતા મળશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો બસ આ 4 નિયમ તમે યાદ રાખો, તમારું કામ છે થઈ જશે. બાકી બીજું કંઈ છે નહીં આની અંદર, એનો કોઈ હું સમય વધારે ખરાબ નહીં કરું. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જ્યાંથી તમે કોર્સ છે આની ખરીદી કરી શકો છો, આપણો જે પેડ કોર્સ છે તેની. અને મેં આગળ જ કીધું 1000 રૂપિયાનો કોર્સ છે જેના અંદર પરીક્ષા પાસ કરવા માટે તમને જે પણ જોઈએ એ બધું જ હું અહીંયા આપી રહ્યો છું. જે પણ તમારે પરીક્ષા પાસ કરવા માટે જોઈએ કે સર મારે આ જોઈએ છે, ઓકે આ ભાઈ લઈ લો. ચલો ભાઈ આ જોઈએ છે, ભાઈ આ લઈ લો. ભાઈ ટોપિક ટેસ્ટ જોઈએ, લઈ લો ભાઈ. ઈ બુક ઠીક છે, મૂક ટેસ્ટ છે સર, પ્રીવિયસ પેપર છે સર, બરાબર છે, વિડીયો ક્લાસ છે સર, બધું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદી કરવી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમે આની ખરીદી કરી શકો છો. એના સાથે જો તમારા કોઈ ડાઉટ હોય તો તમે શું કરો ભાઈ કમેન્ટ કરી દો
કમેન્ટ કરો ડાઉટને, તો હું ત્યાં બરાબર છે રિપ્લાય આપી દઈશ, જે પણ હશે હું કહી દઈશ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, શેર પણ કરો અને વિડીયોને ભાઈ લાઇક કરી દો. તો મળીએ છીએ બીજા સેશનમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.